રામ રામ બધાને, કેમ બધા મજામાં ને મજામાં જશો ભાઈ? તમારા ભાઈ આજનો લોક ડાયરેક્ટ ચાલુ કર્યો ભાઈ, ઘરે બેઠા બેઠા વટાભાઈ વાગી રહ્યા છે ભાઈ 5:30 જેવું થઈ ગયું છે. ઓકે, અને તમારા ભાઈ બેઠા બેઠા લેસન કરવા, તો આપણે ફટાફટ લેસન કરી લઈએ, પછી આપણે આગળ બ્લોગને કન્ટિન્યુ કરી. આજે લેસન છે ને મોબાઈલમાં જ દઈ દઈએ, ઓકે? તો આપણે એ કરી લઈએ, અને જો ફ્રી થશું તો ભાઈ થોડાક ગીતે સાંભળી લઈશું આપણે. ત્યાર પછી ભાઈ તમારા ભાઈ લેસન થઈ ગયું હતું, તમારા ભાઈ હા એકદમ નવો થઈ ગયો છે. ને આપણી ગાડી ભાઈ થઈ રહી છે ચાર્જિંગ. આ ભાઈ નવું ચાર્જિંગ આવી ગયું હતું, તો એમાં જોડે 80% ચાર્જિંગ થયું છે આપણી ગાડી, અને બીજું ચાર્જિંગ થઈ જાય. અને ભાઈ નન આ હું ભાઈ આ ગાંડા વેળા કરે જો ભાઈ, કંઈ નહીં એને મૂકો. આજે આપણે 80% છે, બહારે કોઈ છે નહીં અત્યારે, ટાટ પડે અહીંયા ધીમી ધીમી. અને ભાઈ આ બાજુથી જ્યાં અંજવારું આવે એટલે આ બાજુ કંઈક પ્રસંગ આવે. અહીંયા આવી ગયું ટીણી આપણું ભાઈ. નંદ એમ કહે કે એને એકવાર વ્લોગ બનાવ્યો તો આપણે એકવાર એને ટ્રાય કરવા દે વ્લોગ કેમ બનાવે એવું કે જોઈએ હાલો આપણે. ત્યાર પછી ભાઈ હું બહાર આવી ગયો ને તો આ ભાઈ જોતા હારા રખનો તો થાય છે. જો હાથમાં હું લઈ લીધી ભાઈ લેઝર લાઇટ. હા બોલ પેન હે, અમે તો હા નાંગા જી કા. જો ભાઈ લેઝર લાઇટ કરે એટલી વારમાં. જો ભાઈ નંદભાઈ લેઝર લાઇટ હે, એનો પ્રકાશ જો ક્યાંય સુધી જાય છે. જો ઉભર છે. આ ભાઈ ગાયને હરી કરે. ગાયને હરી નથી કરવી, પણ આ ભાઈ આટા છે ને ડીમ પેટે, કેમ કે આની સેલ જો ડીમ્પુલ થાય, કારણ કે ભાઈ સેલ બદલાવવા પડે એમ અત્યારે. જો ડીમ થઈ ગયું આ જાતે જાતે. આ ભાઈ ગાંડા વેળા કરે. હવે મેં એવું ને સેલ હે ને બહુ ડીમ થઈ ગયા. ડીમ સેલ તો નહીં, એટલે આમાં નવા સેલ નાખવા જોઈએ. નવા સેલ નાખીને પછી આપણે કોકને હરી કરીએ. આમ જોઉં ને તો આમાં થાંભલે પૂગે જો દેખાય. એમ તો ભાઈ ક્યાંય પૂગી જાય. જો આમાં પલે કરીને તો જો તમને દેખાતી હોય તો સામે ઘરમાં જો, એમ તો ભાઈ ક્યાંય કેટલોય પોલો કરી જાય. પણ આમ જોઉં ને તો આમે કેટલોય પોલો કરી જાય. જો તમને દેખાતી હોય તો ઓલા ટાંકા આગળ જઈને ડે. એક ભાઈ આવ્યો એ ભાઈ આગળ લેઝર લાઇટ કરી નાખી હતી આપણે. ભાઈ વાંધો નહીં, આ લેઝર લાઇટ આપી દે આપણે નંદને. જો હરી કહીએ તો 32 ખેલ લઈ જાય. એક ભાઈ લેઝર લાઇટ આંખમાં પકડાતી નથી ભાઈ, હાલી નીકળું ટીણી મારા આંખમાં કઈ રીતે મારી. હા તને હવે તમે બધાને કૃપાથી આપણે નવું વાહન છોડાવી લીધું છે. એ નવું વાહન છે આ ભાઈ, જો ડમ્પર છોડાવી લીધું છે આપણે નવે નવું. નીચે ભાઈ ટાયર બાયર ભાઈ છે એની હવામાં લટકી છે. જો ભાઈ ડમ્પર ફરતે બાજુ તમને દેખાડ દો. એ ભાઈ તમે કૃપાથી આખું ડમ્પર લઈ જજો. અંદર એક ભાઈ એક બ્લોક વધી ગયો તો આપણે સામાને ભરી દીધો છે અંદર. ના રીતથી ભાઈ ડમ્પર છે આપણું. ના કલાકારી આપણા નંદભાઈની અને મારી અમારી બેન કલાકારી છે. અને મેડ ઇન ઇન્ડિયા ભાઈ, જો મેડ ઇન ઇન્ડિયા ડમ્પર છે આપણું. તાર ડમ્પર કેવું લાગ્યું એક વાર કોમેન્ટ કરી દેજો. ત્યાર પછી ભાઈ હું અને રોહન હેન્ડસમ બોય અમે બે નીકળી ગયા હતા ભાઈ રામભાઈને ઘર કોરા આપણે હાયાબુસા લઈને. તો હાલો આપણે ફટાફટ જઈએ હવે એ બાજુ રામભાઈના ઘર કોરા. ભાઈ ત્યાર પછી આપણે આવી ગયા હતા ભાઈ રામભાઈ પાસે. રામભાઈ જો ફ્રી ફાયર રમે છે ભાઈ. અમે અહીં પબજી પ્લેયરની બાયલાની ટીમ ફ્રી ફાયર રમે છે. ના બાજુ બેઠા આપણા ભાઈ હેન્ડસમ બોય તો ના કહેવાય, જે કહેવાય ભાઈ. તમે અહીંયા છે આપણી બુગાડી એડિશન કાવાસાકી. તમે જે લખો ભાઈ હનુમાન બેઠા બેઠા જતા હોય ભાઈ અમારા નંગને. હવે ભાઈ તમારા ભાઈ આવી ગયો ઘરે. હવે તમે ભાઈ સુઈ જાય. તો આપણે આ વ્લોગને એન્ડ કરીએ. તમને વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ આગલા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય.